गुड मॉर्निंग विद्यार्थी मित्रों 403 ऑब्जेक्ट ओरिएंटेड प्रोग्रामिंग विथ जावा। तो जावानी अंदर लास्ट टाइम આપણે ફીચર્સ ઓફ જાવા બરાબર વાત કરી હતી। પોર્ટેબલ, હાઈ પરફોર્મન્સ, ડિસ્ટ્રીબ્યુટેડ, ડાયનામિક, આર્કિટેક્ચર ન્યુટ્રલ એન્ડ સો બરાબર। તો ફીચર્સ ઓફ જાવામાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો। એટલા માટે ફરીથી તમને રિવાઇઝ કરાવી દઉં, ઓવરવ્યૂ આપી દઉં, જેથી કરીને તમારો કોઈ ડાઉટ્સ અથવા કોઈ ક્વેરી હોય તો નીકળી જાય બરાબર। તો જોઈએ આર્કિટેક્ચર ન્યુટ્રલ્સ કોને કહી શકાય। તો કે જાવા આર્કિટેક્ચર ન્યુટ્રલ બીકોઝ આર ઇમ્પ્લિમેન્ટેશન ડિપેન્ડ ઓન ફીચર્સ। કોના ઉપર તમે જાવા ફીચર્સ ન્યુટ્રલ્સ જે છે આર્કિટેક્ચર એ જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો છો ત્યારે કોના ઉપર ડિપેન્ડેડ હોય છે તો કે જાવા ફીચર્સ ઉપર બરાબર। કારણ કે એની જે પ્રિમિટિવ સાઇઝ છે એ પ્રિમિટિવ સાઇઝ કેવી છે? ફિક્સ છે। કેવી છે? ફિક્સ છે। એટલે લખ્યું કે જાવા ઇઝ આર્કિટેક્ચર ન્યુટ્રલ બીકોઝ દેર આર નો ઇમ્પ્લિમેન્ટેશન ડિપેન્ડ ઓન ફીચર્સ। એના ઇમ્પ્લિમેન્ટેશન ફીચર્સ ઉપર ડિપેન્ડેડ નથી કારણ કે એની સાઇઝ ફિક્સ છે। કે ડેટા ઓક્યુપાઈઝ 2 બાઇટ્સ। જો તમે 2 બાઇટ્સના અંદર ડેટા ઓક્યુપાઈઝ કરતા હોય મેમરીની અંદર તો આર્કિટેક્ચર કેટલા બીટનું હોય તો 32 બીટ્સ। અને જો 4 બાઇટ્સ મેમરી ઓક્યુપાઈઝ કરો છો તો આર્કિટેક્ચર કેટલા બીટ્સનું હોય છે તો કે 64 બીટ્સ બરાબર। તો એને આપણે શું કહીએ છીએ તો કે આર્કિટેક્ચર ન્યુટ્રલ્સ કહીએ છીએ। શું કહીએ છીએ? આર્કિટેક્ચર ન્યુટ્રલ્સ। એના પછી આપણે પોર્ટેબલ્સની વાત કરી હતી કે પોર્ટેબલ્સ બીકોઝ ઇટ્સ ફેસિલિટી યુ ટુ કેરી જાવા બાઇટ કોડ એની પ્લેટફોર્મ। કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જાવા બાઇટ કોડ ની ફેસિલિટી આપે છે બરાબર। એટલા માટે એ શું છે? પોર્ટેબલ છે। એટલે તમે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટેશન જરૂરિયાત નથી રહેતી, કોઈ ઇમ્પ્લિમેન્ટેશન્સની જરૂરિયાત નથી રહેતી કારણ કે ડાયરેક્ટલી બાઇટ્સ કોડમાં તમને બાઇટ કોડની ફેસિલિટી આપે છે। કોણ? આ પોર્ટેબલ। એટલે કે જાવા ઇઝ ધ પોર્ટેબલ બીકોઝ ઇટ્સ ફેસિલિટી you to carry the Java bytecodes to any platform. It does not require any implementation. બરાબર। એટલે કે કોઈ પણ તમારે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરવાની જરૂર નથી પડતી કારણ કે એ બાઇટ કોડ્સની ફેસિલિટી આપે છે। એના પછી વાત કરી કે હાઈ પરફોર્મન્સ। તો હાઈ પરફોર્મન્સ કોને કહી શકાય તો કે જાવા ઇઝ ધ ફાસ્ટર દેન other traditional interpreter programming language। બાકીની જે ઇન્ટરપ્રિટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એના કરતા જાવા શું છે? ફાસ્ટર છે। લાઈક સી એન્ડ સી પ્લસ પ્લસ કે જાવા ઇઝ ધ ફાસ્ટર દેન other traditional interpreted programming language because the Java bytecode is close to native code। બાઇટકોડ શું થઈ જાય છે? ક્લોઝ થાય છે આના નેટિવ કોડ સાથે। અને બાકીની જે લેંગ્વેજ જે છે એ કેવી છે? સ્લોઅર છે। જાવા ઇઝ ધ ફાસ્ટર લેંગ્વેજ। એટલે કહ્યું કે ઇટ ઇઝ સ્ટીલ અ લિટલ બીટ સ્લોઅર દેન કમ્પાઇલ લેંગ્વેજ। કેવી છે? સ્લોઅર દેન કમ્પાઇલ લેંગ્વેજ। એટલે લખ્યું કે જાવા ઇઝ ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ that is why it is slower than compile language। જાવા ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ કેવી છે? સ્લોઅર કમ્પાઇલ લેંગ્વેજ બરાબર। એટલા માટે જાવા શું કરે છે? હાઈ પરફોર્મન્સ આપે છે, ફાસ્ટર છે એટલે પરફોર્મન્સ સારું આપે છે બરાબર। અને એના પછી આપણે વાત કરી હતી ડિસ્ટ્રીબ્યુટેડની। તો ડિસ્ટ્રીબ્યુટેડ મીન્સ વોટ? કે Java is a distributed because is a facilitate user to create distributed application in Java।
એપ્લિકેશન ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે છે. તમે જે ક્રિએટ કરી છે એપ્લિકેશન, એ એપ્લિકેશન્સના યુઝર એવી ફેસિલિટી આપે છે કે એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. બરાબર. શા માટે? તો કે RMI અને EGB આ બંને વસ્તુ યુઝ થાય છે જાવા RMI. બરાબર. જેને આપણે રિમોટ મેમરી ઇન્વોકેશન્સ કહીએ છીએ. રિમોટ મેથડ ઇન્વોકેશન્સ, સોરી, જેને ફૂલ ફોર્મ શું કહી શકાય? જાવા RMI. આ બંનેનો યુઝ કરીને ડિસ્ટ્રીબ્યુટ કરે છે એપ્લિકેશન્સ. બરાબર. I think RMI and EGB are used for creating distributed applications. શું કરે છે? જે એપ્લિકેશન્સ ક્રિએટ કરી છે એપ્લિકેશન્સને ડિસ્ટ્રીબ્યુશન્સ કરે છે. એટલે કેવા ફીચર્સ ધરાવે છે? તો કે these features of Java make us able to access file by calling method from any machine to internet. એ કોઈ પણ ફીચર્સ દ્વારા જ્યારે એની મેથડ્સ કોલ કરે છે ત્યારે એ ડાયરેક્ટલી શું કરે છે? મશીન અને ઇન્ટરનેટ થ્રુ એક્સેસ કરે છે ફાઇલ. ઇન્ટરનેટ થ્રુ મશીન એક્સેસ કરે છે ફાઇલ. એટલે કે ધીસ ફીચર્સ ઓફ જાવા મેક્સ, આ ફીચર શું કહે છે? કે ટુ એક્સેસેબલ ફાઇલ બાય કોલિંગ મેથડ. જ્યારે મેથડ્સ કોલ થાય છે ત્યારે એક્સેસ કરી શકો મશીનના અંદરથી યા તો કોઈ ઇન્ટરનેટ ઉપર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે ડિસ્ટ્રીબ્યુટેડ. શું કહીએ છીએ? ડિસ્ટ્રીબ્યુટેડ. એના પછી આપણે વાત કરી હતી મલ્ટી થ્રેડેડ. તો કે થ્રેડ ઇઝ લાઈક સેપરેટ પ્રોગ્રામ. થ્રેડ એ શું છે? સેપરેટ પ્રોગ્રામ છે. અને એક્ઝિક્યુટિંગ કનકરન્ટલી, જલ્દી જે એક્ઝિક્યુટ કરે છે. એટલે કે રાઇટ અ જાવા પ્રોગ્રામ that deals with many tasks in once defining multiple thread. કે તમે પ્રોગ્રામ્સ લખો છો ત્યારે શું ડિફાઇન કરે છે? મલ્ટિપલ થ્રેડ ડિફાઇન્સ કરે છે એક્ઝિક્યુટિંગ માટે. તો આ મેઇન એડવાન્ટેજીસ શું છે મલ્ટી થ્રેડિંગનો? તો કે ઇટ ડઝ નોટ ઓક્યુપાય મેમરી ફોર ઈચ થ્રેડ. એ શું કરે છે? મેમરી ઓક્યુપાય નથી કરતું દરેકે દરેક. એ શું છે? એની કોમન એરિયાની અંદર એક્ઝિક્યુટ કરે છે. એટલે કે ઇટ ઇઝ શેર અ કોમન એરિયા. એ ક્યાં શેર કરે છે? એના કોમન એરિયાની અંદર. એટલે શું કહે કે થ્રેડ આર ઇમ્પોર્ટન્ટ ફોર મલ્ટીમીડિયા, વેબ એપ્લિકેશન એન્ડ એટસેટ્રા. થ્રેડ કઈ કઈ જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે? તો કે મલ્ટીમીડિયા અને વેબ એપ્લિકેશન્સની, જેને આપણે શું કહીએ છીએ? મલ્ટી થ્રેડેડ. શું કહીએ છીએ? મલ્ટી થ્રેડેડ. એના પછી લાસ્ટ ફીચર્સ હતું ડાયનામિક્સ. ડાયનામિક કોને કહેવાય? તો કે જાવા ઇઝ અ ડાયનામિક લેંગ્વેજ. જાવા કેવી લેંગ્વેજ છે? ડાયનામિક લેંગ્વેજ. એ શું સપોર્ટ કરે છે? તો કે એના ક્લાસ લોડિંગ કરે છે. આનો અર્થ શું થાય? તો કે ક્લાસીસ આર લોડ ઓન ડિમાન્ડ. ક્લાસીસ શું કરે છે? એ લોડ થાય છે એના ડિમાન્ડ પ્રમાણે. એની જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં ક્લાસ લોડ થાય છે. એના સપોર્ટેડ ફંક્શન્સ પણ લોડ થાય છે. એટલા માટે જાવા કેવી છે? ડાયનામિક લેંગ્વેજ. એટલે કે જાવા સપોર્ટ ડાયનેમિક કમ્પાઇલેશન્સ એન્ડ ઓટોમેટિક મેમરી મેનેજમેન્ટ. એટલે આપણે એવું કહી શકીએ કે ગાર્બેજ કલેક્શન્સ. કે જાવા સપોર્ટ ડાયનામિક કમ્પાઇલેશન્સ. કેવું કમ્પાઇલેશન્સ આપે છે જાવા? ડાયનેમિક કમ્પાઇલેશન. અને કેવી મેમરી ધરાવે છે? ઓટોમેટિક મેમરી મેનેજમેન્ટ, જેને આપણે શું કહીએ છીએ? ગાર્બેજ કલેક્શન. બરાબર. એટલા માટે જાવા કેવી છે? ડાયનેમિક લેંગ્વેજ. એની જરૂરિયાત પ્રમાણે જેટલા બી ક્લાસીસ છે એની ડિમાન્ડ પ્રમાણે લોડ થાય છે. જેટલા બી સપોર્ટેડ ક્લાસીસ છે. બરાબર.
એટલે આપણે એને શું કહીએ છીએ? ડાયનામિક્સ. બરાબર. નાઉ સી હિયર નેક્સ્ટ જે ટોપિક છે એ છે જાવા આઈડી. આઈડીઈ એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ્સ. શું કહી શકાય જાવા આઈડી ને? ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. લખીને કે જાવા આઈડી is a software application. Java IDE શું કહે છે કે is a software applications that enables user to write and debug Java program easily. એટલે આનો અર્થ શું? તો કે જાવા આઈડી જે છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એ શું છે? તો કે સોફ્ટવેર એપ્લિકેશન છે. શું છે? software applications like as NetBeans, Eclipse, JCreator. બરાબર. આ દરેકે દરેક જેમાં આપણે પ્રોગ્રામ લખીએ છીએ, કમ્પાઇલ કરીએ છીએ ઇઝીલી, એને આપણે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ ઇન જાવા કહીએ છીએ. એટલે મતલબ એવું કહી શકાય કે જાવા લખવા જે પ્રોગ્રામ બનાવવા માટેનો જે સોફ્ટવેર યુઝ થાય છે એને આપણે જાવા આઈડી કહીએ છીએ. શું કહે છે? આઈડી. ખ્યાલ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ મીન્સ વોટ? કે આપણા પ્રોગ્રામને યુઝર ઇઝીલી રાઇટ પણ કરી શકે અને ડીબગ પણ કરી શકે કોઈ સોફ્ટવેર એપ્લિકેશન્સ. એને આપણે શું કહીએ છીએ? આઈડી. આઈડીઈ. એટલે કે most IDEs have a feature such as syntax, highlighting and code compilations that helps user to code more easily. IDE શું કામ કરે છે? કેવા કેવા ફીચર્સ ધરાવે છે? તો કે સિન્ટેક્સ હાઇલાઇટિંગ કરે છે. શું કરે છે? કોઈ આપણા ખ્યાલ ના હોય નવું સોફ્ટવેર તો એ સિન્ટેક્સ હાઇલાઇટિંગ કરે છે, કોડ કમ્પાઇલેશન્સ કરે છે અને યુઝરને કઈ મદદ કરે છે? તો કે કોડ આર મોર ઇઝીલી. કોડ શું થઈ જાય છે? ઇઝીલી યુઝરને હાઇલાઇટિંગ થાય છે કે ભાઈ અહીંયા રેડ લાઇન્સ આવે છે, ચલો ભાઈ આમાં સ્પેલિંગ મિસ્ટેક છે, ઓકે. સિન્ટેક્સ ખોટી છે તો ત્યાં એરરનો નંબર આવે છે, એરરની લાઇન્સ આવે છે. એટલે યુઝરને ઇઝીલી ખબર પડી જાય કે ભાઈ આમાં મારા કોઈક પ્રોબ્લેમ છે અથવા આમાં મારે આવું સિન્ટેક્સમાં આ કામ કરવાનું છે, આ રીતે ડિબગ થશે ને આ રીતે મારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. એ ફીચર્સ પ્રોવાઈડ કરે છે કોણ? આઈડી એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. લખ્યું કે મોસ્ટ આઈડીઝ હેવ અ ફીચર સચ એઝ સિન્ટેક્સ હાઇલાઇટિંગ એન્ડ કોડ કમ્પાઇલેશન્સ. સિન્ટેક્સનું હાઇલાઇટિંગ કરે છે અને કોડનું કમ્પાઇલેશન્સ પણ કરે છે. કોની મદદથી યુઝર કરે છે? તો કોડ મોર ઇઝીલી.
સરળતાથી કરી શકાય. એટલે કે જાવા આઈડીઝ શું ઇન્ક્લુડ કરે છે તો કે કોડ એડિટર. જાવા આઈડી જે છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, એ શું કામ કરે છે તો કે જાવા આઈડી ઇન્ક્લુડ્સ કોડ એડિટર, કમ્પાઇલર એન્ડ ડિબગર એન્ડ ઇન્ટરપ્રેટર. કોડ એડિટર જેમાં આપણે કોડ લખીએ છીએ, એ કોડને કમ્પાઇલ કરીએ એટલે કમ્પાઇલર, ડિબગ કરીએ એટલે ડિબગર, અને મશીન ટુ કોડમાં કન્વર્ટ કરે છે અને મશીન કોડનું ફરીથી સોર્સ કોડમાં કન્વર્ટ કરે એટલે કે ઇન્ટરપ્રેટર. કયા કયા ઇન્ક્લુડેડ છે તો કે જાવા એડિટર, કોડ એડિટર, કમ્પાઇલર, ડિબગર અને ઇન્ટરપ્રેટર. Again, that the developer may access via signal graphical user interface. શું લખ્યું? કોની માટે ડેવલપર કઈ રીતે એક્સેસ કરે છે તો કે વાયા સિગ્નલ. અને સિગ્નલ કેવી છે તો કે GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એટલે જાવા આઈડીઝ also provide language specific element. જાવા કેવી છે? લેંગ્વેજ સ્પેસિફિક એન્વાયરમેન્ટ એલિમેન્ટ છે. કયા કયા લેંગ્વેજ સ્પેસિફિક એલિમેન્ટ યુઝ થાય છે તો એના માટે લખ્યું છે કે માવેન, આર્ટ બિલ્ડિંગ ટૂલ્સ, યુનિટ એન્ડ ટેસ્ટ એનજી ફોર ટેસ્ટિંગ. આટલા એલિમેન્ટ્સ પ્રોવાઈડ કરે છે, લેંગ્વેજ સ્પેસિફિક એલિમેન્ટ પ્રોવાઈડ કરે છે. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. ફરી એકવાર કહી દઉં કે IDE સ્ટેન્ડ ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ્સ is a software applications. IDE is a software applications that enables to user write and debug Java program more easily. તેમાં યુઝર રાઇટ અને ડિબગ સરળતાથી કરી શકે છે પ્રોગ્રામ. આઈડીએ શું કેવા ફીચર્સ આપે છે તો કે સિન્ટેક્સનું હાઇલાઇટિંગ કરે છે, કોડ કમ્પાઇલેશન્સ કરે છે વિથ ધ હેલ્પ ઓફ યુઝર ટુ કોડ મોર ઇઝીલી. સરળતાથી આ બધું કામ કરી શકે. આઈડીએ શું ઇન્ક્લુડ કરે છે તો કે કોડ એડિટર, કમ્પાઇલર, ડિબગર એની ઇન્ટરપ્રિટર. જે ડેવલપર એની કઈ રીતે એક્સેસ કરે છે તો કે વાયા સિગ્નલ એક્સેસ. કઈ એવી સિગ્નલ મળે છે તો કે GUI, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. અને એના લેંગ્વેજ જે છે એ કેવા ટાઈપ્સના સ્પેસિફિક એલિમેન્ટ પ્રોવાઈડ કરે છે. આપણે વાત કરી કે માવેન છે, આર્ટ બિલ્ડિંગ ટૂલ છે, યુનિટ છે. બરાબર. આ બધા ટૂલ્સ જે સ્પેસિફિક લેંગ્વેજ એલિમેન્ટ છે એ પ્રોવાઈડ કરે છે. એના આપણે શું કહીએ છીએ જાવા આઈડી એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ કહીએ. એટલે કે જાવા ID or integrated development environment provides the considerable support for a
એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ પ્રોસેસ એ શું સપોર્ટ કરે છે? તો કે એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ પ્રોસેસ સપોર્ટ કરે છે. શું સપોર્ટ કરે છે? એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ પ્રોસેસ. ઓકે, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ શું પ્રોવાઈડ કરે છે? કન્સાઇટેબલ સપોર્ટ ધ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ પ્રોસેસ. કેવી પ્રોસેસ? એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ પ્રોસેસ. એટલે કે થ્રુ યુઝિંગ ધેમ વી કેન સેવ ટાઈમ એન્ડ એફર્ટ એન્ડ સેટઅપ સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ પ્રોસેસ. શું આપે છે? સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ પ્રોસેસ. એટલે કે ઇક્લિપ્સ છે, નેટબીન્સ છે, ઇન્ટેલિજન્ટ આઈડિયા એન્ડ મેની અધર આઈડીઝ મોસ્ટ પોપ્યુલર ઇન જાવા. ઘણા બધા એડિટર્સ જે છે પોપ્યુલર એડિટર, બરાબર, જેના અંદર તમે સ્ટાન્ડર્ડ ડેવલપમેન્ટ પ્રોસેસ કરી શકો છો. એના અકોર્ડિંગ રિક્વાયરમેન્ટ શું છે, ટોપિક શું છે, બરાબર, એ પ્રમાણે તમે એના અંદર ડિસ્કસ કરી શકો છો. એટલે કે વી વિલ ડિસ્કસ ધ બેસ્ટ જાવા આઈડીઝ આર યુઝ બાય યુઝર. એવા કયા બેસ્ટ આઈડીઝ જે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે જેને યુઝર યુઝ કરી શકે. તો બેસ્ટ જાવા આઈડીઝ તરીકે લખ્યા છે ઇક્લિપ્સ, નેટબીન્સ, ઇન્ટેલિજન્સ આઈડિયા, બ્લુજેડ, જે ક્રિએટર, જે ડેવલપર, માય ઇક્લિપ્સ, ગ્રીન ફ્રૂટ, ડીઆર જાવા, એક્સકોડ અને કોડવે. કયા કયા બેસ્ટ એડિટર યુઝ થાય છે જાવાની અંદર? તો કે ઇક્લિપ્સ, નેટબીન્સ, ઇન્ટેલિજન્સ આઈડિયા, બ્લુજેડ, જે ક્રિએટર, જે ડેવલપર, માય ઇક્લિપ્સ, ગ્રીન ફ્રૂટ, ડીઆર જાવા, એક્સકોડ અને કોડવે. બરાબર, આટલા બધા સોફ્ટવેર્સ તમે કોઈ પણ એપ્લિકેશન્સ પ્રોસેસ કરવા માટે યુઝ કરી શકો છો. કોઈ એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ પ્રોસેસ કરવા માટે આટલા જ યુઝ કરી શકો છો. બરાબર, તો જોઈએ વન બાય વન. ઇક્લિપ્સ એ કેવા ટાઈપ્સની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, કે કેવા ટાઈપ્સનું પ્લેટફોર્મ છે ઇક્લિપ્સ, કેવી ફેસિલિટી આપે છે, કેવું પ્લગિંગ છે એના અંદર, કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર એ ચાલે છે અને કેવા ઓપરેશન્સ. બરાબર, તો પહેલું જોઈએ ઇક્લિપ્સ. તો કે ઇટ ઇઝ અ જાવા બેઝડ ઓપન સોર્સ પ્લેટફોર્મ. જાવા કેવું છે? ઓપન સોર્સ પ્લેટફોર્મ. ઓકે, કે ઇક્લિપ્સ ઇઝ અ જાવા બેઝડ ઓપન સોર્સ પ્લેટફોર્મ. that enables us to create highly customized integrated development environment. એ શું કામ કરે છે? તો ક્રિએટ હાઈલી કસ્ટમાઇઝ કરે છે. બરાબર, એને આપણે શું કહીએ છીએ? ઇક્લિપ્સ. એટલે એવું કહી શકાય કે આઈડિયા ફ્રોમ ઇક્લિપ્સ મેમ્બર્સ પ્લગઇન કમ્પોનન્ટ. કેવું છે? મેમ્બર પ્લગિંગ કમ્પોનન્ટ છે. લખે કે આઈડીઝ ફ્રોમ ઇક્લિપ્સ મેમ્બર પ્લગ્સ ઇન કમ્પોનન્ટ. મેમ્બરને તમે
પ્લગઇન કરી શકો છો કમ્પોનન્ટ્સ થઈ, બરાબર. ધીસ ઇઝ નોન એઝ ઇક્લિપ્સ. શું કહીએ છીએ? ઇક્લિપ્સ. લખ્યું છે અહીંયા કે ઇટ ઇઝ જાવા બેઝ ઓપન સોર્સ પ્લેટફોર્મ. કેવું છે? ઓપન સોર્સ પ્લેટફોર્મ જાવા બેઝ, જે તમે હાઈલી કસ્ટમાઇઝ કરવા માટે આઈડીઝ કેવું છે તો કે મેમ્બર પ્લગઇન કમ્પોનન્ટ છે. જેને આપણે શું કહીએ છીએ? ઇક્લિપ્સ. શું કહે છે? ઇક્લિપ્સ. This platform is also suitable for beginner to create user-friendly and more sophisticated applications. આ પ્લેટફોર્મ શું કામ કરે છે? તો કે also suitable for beginner to create user-friendly and more sophisticated applications. User-friendly. તમે યુઝર ફ્રેન્ડલી કોઈ એપ્લિકેશન ક્રિએટ કર્યું હોય તો આ પ્લેટફોર્મ ઉપર એટલે કે ધીસ પ્લેટફોર્મ ઇઝ ઓલ્સો સુટેબલ ફોર બિગર ટુ ક્રિએટ યુઝર ફ્રેન્ડલી એન્ડ મોર સોફિસ્ટિકેટેડ એપ. બરાબર. આગળ વાત કરીએ તો ઇટ કન્ટેન્સ મેની પ્લગઇન. એક કરતા વધારે પ્લગઇન તમે ઇક્લિપ્સમાં કરી શકો છો. એટલે કે ઇટ કન્ટેન્સ મેની પ્લગઇન ધેટ ઇનેબલ્સ ડેવલપર ટુ ડેવલપ ટેસ્ટ કોડ એન્ડ રિટન ડિફરન્ટ લેંગ્વેજ. ડેવલપર શું ડેવલપ કરે છે? ટેસ્ટ કોડ અલગ અલગ લેંગ્વેજની અંદર લખીને ટેસ્ટ કરે. એટલે લખ્યું કે it contains many plugins that enables developer to develop and test code written in different languages. અલગ અલગ રીતે લખીને ડેવલપર એને શું કરે છે? ટેસ્ટ કરે છે. જે ડેવલપ કર્યું છે એને અલગ અલગ રીતે ચકાસે. જેને આપણે શું કહીએ છીએ? ઇક્લિપ્સ. શું કહીએ છીએ? ઇક્લિપ્સ. ઇક્લિપ્સ કેવા ટાઈપ્સના ફીચર્સ ફોલો કરે છે? તો કે ઇક્લિપ્સ પ્રોવાઇડ્સ પાવરફુલ ટૂલ્સ ફોર અ ડિફરન્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ. ઇક્લિપ્સ એ કેવું છે? એ શું પ્રોવાઈડ કરે છે? તો કે ઇટ પ્રોવાઇડ્સ પાવરફુલ ટૂલ્સ. શું પ્રોવાઈડ કરે? પાવર. જે ડિફરન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ લખ્યું સચ એઝ ચેટિંગ, રિપોર્ટિંગ, ચેકિંગ એન્ડ એક્સેટ્રા. ये પાવરફુલ ટૂલ્સ શું પ્રોવાઈડ કરે છે? તો કે ડિફરન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ, અલગ રીતે સોફ્ટવેર ડેવલપમેન્ટની પ્રોસેસ બતાવે છે. એમાં અંદર તમે ચેટિંગ્સ પણ, ક્લિયરેટિંગ પણ કરી શકો છો, રિપોર્ટિંગ કરી શકો, ચેકિંગ કરી શકો એન્ડ સો. એટલે કે ધેટ જાવા ડેવલપર્સ કેન બિલ્ડ ધ એપ્લિકેશન ક્વિકલી એઝ અ પોસિબલ. જાવા કેવું ડેવલપર કરે છે? તો કે જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ક્વિકલી પોસિબલ રિસ્પોન્સ આપે છે. ઓકે, કે ધેટ જાવા ડેવલપર કેન બિલ્ડ ધ એપ્લિકેશન એઝ અ ક્વિકલી એઝ અ પોસિબલ. ઝડપથી રિસ્પોન્સ આપે છે. જ્યારે ડેવલપર કોઈ બિલ્ડ કરે છે એપ્લિકેશન્સ ત્યારે એના પોસિબલમાં પોસિબલ ટાઈમમાં એ શું કરે છે? ક્વિકલી એટલે કે ઝડપથી રિસ્પોન્સ આપે છે. ત્યારે જ્યારે ડેવલપર બિલ્ડ કરે છે એપ્લિકેશન્સ
ધીસ ઇઝ નોન એઝ, એને આપણે શું કહીએ છીએ? ઇક્લિપ્સ. શું કહે છે? એટલે કે ઇક્લિપ્સ કેન બી યુઝ ઓન પ્લેટફોર્મ. કયા કયા પ્લેટફોર્મ્સ યુઝ કરે છે ઇક્લિપ્સ? તો મેક ઓએસ હોય, લિનક્સ, વિન્ડોઝ એન્ડ સન સોલારિસ આ પ્લેટફોર્મ યુઝ કરે છે. લિનક્સમાં પણ તમે યુઝ કરી શકો ઇક્લિપ્સ, વિન્ડોઝમાં પણ કરી શકો, મેક ઓએસમાં પણ કરી શકો ને સોલારિસ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં પણ તમે ઇક્લિપ્સ પ્લેટફોર્મ્સનો યુઝ કરી શકો. બરાબર. એટલે કે ઇક્લિપ્સ કેન બી યુઝ ઓન પ્લેટફોર્મ such as Mac OS, Linux, Windows and Solaris. આગળ વાત કરીએ ઇક્લિપ્સની તો Eclipse could also make several mathematical documents. શું કામ કરે છે? મેથેમેટિકલ ડોક્યુમેન્ટ્સ. ઘણા બધા મેથેમેટિકલ ડોક્યુમેન્ટ્સ તમે બનાવી શકો છો ઇક્લિપ્સ. again with LaTeX use both TeXlib plugin in mathematical software package. Mathematical software package. આ ટેક્સ ઇક્લિપ્સ છે, ટેક્સિપ્સ એ શું પ્લગઇન કરાવે છે? તો કે મેથેમેટિકલ સોફ્ટવેર પેકેજ. કયું સોફ્ટવેર પેકેજ? તો કે મેથેમેટિકલ સોફ્ટવેર પેકેજ. બરાબર. જો ઇક્લિપ્સનું સોફ્ટવેર આ પ્રમાણેનું હોય છે. બરાબર. તો ઇક્લિપ્સમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો. એના પછી છે નેક્સ્ટ એ છે નેટબીન્સ.
બરાબર. તો નેટ મીન્સ કોને કહે? નેટ મીન્સ શું કામ કરે છે? તો કે નેટબીન્સ ઇઝ અ જાવા બેઝ આઈડી. નેટબીન્સ પણ શું છે? જાવા બેઝ આઈડી છે. અને બીજું કે ઇટ ઇઝ અ બેઝિક એપ્લિકેશન્સ પ્લેટફોર્મ ફ્રેમવર્ક. એ કેવું છે? બેઝિક એપ્લિકેશન પ્લેટફોર્મ ફ્રેમવર્ક છે. જે શું કામ કરે છે? તો કે જાવા સ્ક્રિપ્ટ એન્ડ જાવા એફેક્ટ્સ આ નેટબીન્સ સપોર્ટ કરે છે. લાઈક એસ PHP હોય, C++ હોય, ગ્રોવી હોય એન્ડ HTML5 લેંગ્વેજ. આ બધું જ તમે નેટબીન્સના અંદર સપોર્ટ કરી શકો. તમારે માની લો કે PHP નું કોડ લખવું હોય તો પણ તમે લખી શકો, C++ તો પણ લખી, ગ્રોવીનું તો પણ લખી, અને HTML5 પણ લખી શકો. એટલે કે નેટબીન્સ ઇઝ અ જાવા બેઝ આઈડી. નેટબીન્સ કેવું છે? જાવા બેઝ આઈડી છે. બરાબર. એટલે કે નેટબીન્સ ઇઝ અ જાવા બેઝ આઈડી, એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એન્ડ બેઝિક એપ્લિકેશન્સ પ્લેટફોર્મ ફ્રેમવર્ક. એ કેવું છે? બેઝિક એપ્લિકેશન્સ ફ્રેમવર્ક છે, પ્લેટફોર્મ ફ્રેમવર્ક. જે શું ડિસાઇડ કરે છે? તો કે જાવા સ્ક્રિપ્ટ છે, જાવા એફએક્સ છે. નેટબીન્સ જાવા શું સપોર્ટ કરે છે? તો જાવા સ્ક્રિપ્ટ અને જાવા એફએક્સ. જ્યારે નેટબીન્સ PHP હોય, C હોય, C++ હોય, ગ્રોવી અને HTML5 લેંગ્વેજ. બરાબર. તો એને આપણે શું કહી શકીએ? નેટબીન્સ. શું કહે છે? નેટબીન્સ. કે ઇટ ઇઝ ફ્રી એન્ડ ઓપન સોર્સ જાવા આઈડી. આ કેવું છે? ફ્રી અને ઓપન સોર્સ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. અને જાવા ડેવલપર કોઈ એપ્લિકેશન્સ ડેવલપ કર્યું હોય, જાવા ડેવલપર શું કરે? કોઈ એને એપ્લિકેશન્સ ડેવલપ કર્યું હોય, વેરિયસ એપ્લિકેશન્સ, ઘણી બધી એપ્લિકેશન્સ ડેવલપમેન્ટ કરવા માટે એ શું કરે છે? યુઝિંગ ડિફરન્ટ મોડ્યુલ સેટ. અલગ અલગ મોડ્યુલ સેટ કરે છે ડેવલપર. જાવા નેટબીન્સની અંદર અગેન કે જાવા ડેવલપર ટુ ડેવલપ વેરિયસ એપ્લિકેશન્સ. જાવા ડેવલપર આઈડીમાં શું કરે છે? ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. કે જો એને એક કરતાં વધારે મતલબ વેરિયસ એપ્લિકેશન્સ ડેવલપ કર્યું હોય, ધેટ ટાઈમ એ ડિફરન્ટ મોડ્યુલ સેટનો યુઝ કરી શકે. શું કરે છે? ડિફરન્ટ મોડ્યુલ સેટનો યુઝ કરે છે. અલગ અલગ મોડ્યુલ સેટનો યુઝ નેટબીન્સની. બરાબર. તો કયા ફીચર્સ અલાઉ કરે છે આ નેટબીન્સ? તો કે નેટબીન્સ ઇઝ અવેલેબલ ફોર વેરિયસ ઓપરેટિંગ્સ. નેટબીન્સ કેટલી અવેલેબલ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર એક્ઝિક્યુટ થાય છે? તો કે અલગ અલગ ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ ઉપર આ એક્ઝિક્યુટ થાય. ઓકે, કે નેટબીન્સ ઇઝ અવેલેબલ ફોર વેરિયસ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ મીન્સ એ ઘણી બધી
ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ છે? કઈ એક તો છે લિનક્સ, મેક ઓએસ છે, વિન્ડોઝ છે, સોલારિસ છે એન્ડ એક્સેટ. હવે ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે એના ઉપર જેના ઉપર તમે નેટબીન્સ એક્ઝિક્યુટ કરી શકો, રન કરાવી શકો. એટલે કે નેટબીન્સ is available for various operating systems such as Linux, Mac OS, Windows and Solaris. ને આપણે શું કહીએ છીએ નેટબીન્સ? NetBeans is a manually a Java IDE, integrated development environment. NetBeans is a manually Java IDE. NetBeans કેવું છે તો કે મેન્યુઅલી કામ કરે છે. It extensions to operate in many other programming languages. એ શું કરે છે? એના એક્સટેન્શન ઉપર, ફાઇલ એક્સટેન્શન ઉપર એવી ઘણી બધી લેંગ્વેજ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એને ઓપરેટ કરે છે. જેમ કે સી છે, પીએચપી છે, C++ છે, જાવા સ્ક્રિપ્ટ છે, HTML5 છે એન્ડ એક્સ. It has extensions to operate in many other programming languages such as C, PHP, C++, JavaScript, HTML5 and etc. ની ફાઇલ એક્સટેન્શન ઉપર એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓપરેટ કરે છે. કોણ? આ નેટબીન્સ. બીજી વાત કરીએ નેટબીન્સમાં તો કે નેટબીન્સ મે બી યુઝ ઓન ડિફરન્ટ સિસ્ટમ. નેટબીન્સ મે બી યુઝ ઓન ડિફરન્ટ સિસ્ટમ. अलग सिस्टम यूज करे. જેમ કે મેક ઓએસ, વિન્ડોઝ, સોલારિસ, લિનક્સ એન્ડ સો. જેને આપણે શું કહીએ છીએ? નેટબીન્સ. બરાબર. તો નેટબીન્સમાં અને ઇક્લિપ્સમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. NetBeans is a Java-based IDE and basic applications platform framework besides JavaScript and JavaFX. NetBeans support PHP and C++, Ruby and HTML language. કેવું છે? Java-based applications platform framework. જે શું ડિસાઇડ કરે છે? JavaScript અને JavaFX. નેટબીન્સ એ શું સપોર્ટ કરે છે? તો કે PHP, C, C++, HTML5 લેંગ્વેજ આ બધું સપોર્ટેડ કરે. એટલે કેવી છે? ફ્રી એન્ડ ઓપન સોર્સ. જ્યારે ડેવલપર્સ ડેવલપ કરે છે એપ્લિકેશન્સ ત્યારે ડિફરન્ટ મોડ્યુલ સેટ તૈયાર કરે છે. શું ક્રિએટ કરે છે? ડિફરન્ટ મોડ્યુલ સેટ. એના પછી આપણે ફીચર્સની વાત કરી કે મેની અવેલેબલ ઓપરેટિંગ સિસ્ટમ્સ કઈ કઈ છે? તો કે લિનક્સ, મેક ઓએસ, વિન્ડોઝ, સોલારિસ સિસ્ટમ એને એડ છે. એના પછી વાત કરી કે જે નેટબીન્સ જે છે એ મેન્યુઅલી જાવા આઈડી એક્સટેન્શન ઉપર ઓપરેટ કરે છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જેમાં વાત કરીએ આપણે C++,
PHP, JavaScript, HTML. અને એ ડિફરન્ટ સિસ્ટમનો યુઝ કરે છે, લાઈક એઝ મેક ઓએસ, વિન્ડોઝ, સોલારિસ એન્ડ લિનક્સ. એના આપણે શું કહીએ છીએ? નેટ બેઝ. શું કહે છે? નેટ બેઝ. એના પછી છે ઇન્ટેલિજ આઈડિયા. IntelliJ IDEA is an open source commercial Java IDE. આ કેવું છે? બિઝનેસ ઓરિએન્ટેડ છે. ઓકે, એ ઓપન સોર્સ પણ છે ને કોમર્શિયલ છે, એટલે કે બિઝનેસ ઓરિએન્ટેડ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે. આ જે સોફ્ટવેર છે એ કેવું છે? ઓપન સોર્સ છે અને એ પણ બિઝનેસ ઓરિએન્ટેડ એટલે કે કોમર્શિયલ જાવા આઈડીઝ. It has two versions that are paid up, Ultimate Edition and free and open source community editions. બે ટાઈપ્સના એડિશન્સ આપે છે. એક પૈસાથી આપે ને એક વિધાઉટ, મતલબ કે વિધાઉટ પેડ એટલે કે પૈસા વગર આપે છે. જે ઓપન સોર્સ છે એ કેવું છે? કમ્યુનિટી એડિશન્સ. એના આપણે શું કહીએ છીએ? કમ્યુનિટી એડિશન્સ. અને જે પેડ અપ છે, મતલબ આપણે જે પૈસા આપીને કોઈ સોફ્ટવેર લઈએ છીએ એનું નામ છે અલ્ટિમેટ એડિશન્સ. કેવું છે? અલ્ટિમેટ એડિશન. જેને આપણે શું કહીએ છીએ? ઇન્ટેલિજ જાવા આઈડી. ઓકે, કે ઇટ ઇઝ ફ્રી એન્ડ ઓપન સોર્સ કોમર્શિયલ જાવા આઈડીઝ. કેવું છે? ઓપન સોર્સ છે જાવા આઈડી. જે બે ટાઈપ્સના વર્ઝન્સ અલાઉસ, એક પેડ અપ છે ને એક પેડ નોટ પેડ છે. જે પૈસાથી આપણે લઈએ છીએ એને આપણે શું કહીએ છીએ? એ સોફ્ટવેરનું વર્ઝન શું છે? તો કે અલ્ટિમેટ એડિશન્સ. કયું છે? અલ્ટિમેટ એડિશન્સ. અને જે આપણે વગર પૈસે આપણે એ સોફ્ટવેર ડાયરેક્ટ ડાઉનલોડ કરીએ છીએ એ છે ઓપન સોર્સ. કયું છે? તો કે કમ્યુનિટી એડિશન્સ. કયું છે? કમ્યુનિટી એડિશન્સ. કોના? આ ઇન્ટેલિજન્સ આઈડિયા. ઇન્ટેલિજ આઈડિયા કયા ફીચર્સ અલાઉઝ કરે છે ઇન્ટેલિજ આઈડિયા? તો કે ઇન્ટેલિજ આઈડિયા હેઝ સેવરલ ફીચર્સ. ઘણા બધા ફીચર્સ આપે છે પ્રોગ્રામિંગમાં. એક તો તમે ઇઝીલી કોડ કરી શકો, કોડને કમ્પાઇલ કરી શકો, ડિબગિંગ કરી શકો, XML એડિટિંગ સપોર્ટ કરી શકો, કોડને રિફેક્ટરિંગ કરી શકો, કોડ ચેક કરી શકો, ટેસ્ટ કરી શકો, યુનિટ ટેસ્ટિંગ કરી શકો એન્ડ સો ઓન. બરાબર. તો આટલા બધા ફીચર્સ આ ઇન્ટેલિજ આઈડિયા આપે છે. કયા કયા? તો કે એક તો ઇઝીલી કોડને ઇઝી બનાવે છે, એટલે તમે એને કોડ કમ્પાઇલેશન્સ કરી શકો, ડિબગિંગ કરી શકો, XML એડિટિંગ સપોર્ટ છે, બરાબર. કોડ રિફેક્ટરિંગની ફેસિલિટી છે, કોડ ચેકિંગની ફેસિલિટી છે, ટેક્સ્ટ એન્જિનની ફેસિલિટી છે અને યુનિટ ટેસ્ટિંગ પણ તમે કરી શકો છો. ઇન્ટેલિજ આઈડિયા. બરાબર. અને જે સેકન્ડ ફીચર્સ છે એ શું કહે છે? તો કે બોથ વર્ઝન ઓફ ઇન્ટેલિજ આઈડિયા, બંને વર્ઝન્સમાં શું સપોર્ટેડ છે? તો કે ડિફરન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ લાઈક જાવા, કોટિન, ક્રોવી અને સ્કેલા એડ છે. બંનેમાં લેંગ્વેજ ડિફરન્ટ યુઝ કરી શકો છો. ડિફરન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ કરી સપોર્ટેડ કરી શકો. જેમ કે જાવા છે, કોટિન છે, સ્કેલા છે, ગ્રોવેન. બરાબર. તો આટલી લેંગ્વેજ બંને વર્ઝન્સમાં ડિફરન્ટ લેંગ્વેજ સપોર્ટેડ છે, જેને આપણે શું કહીએ છીએ?
ઇન્ટેલિસ આઈડિયા, બરાબર, જે ઓપન સોર્સ કોમર્શિયલ ઇન્ટિગ્રેટ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, જે વેરિયસ વર્ઝન્સ કરે છે, જે પેડઅપ છે એને આપણે અલ્ટિમેટ એડિશન્સ કહીએ છીએ, અને જે ઓપન સોર્સ એટલે કે ફ્રી છે ને આપણે ક્યુમ્યુનિટી એડિશન્સ પણ કહીએ છીએ. એના પછી વાત કરી કેવા ટાઈપ્સના ફીચર્સ અલાઉસ કરે છે, તો કે કોડ કમ્પાઇલેશન્સ, ડિબગિંગ, XML એડિટિંગ સપોર્ટ, કોડ રિફેક્ટરિંગ, કોડ ચેક, ટેસ્ટ એનજી, યુનિટ ટેસ્ટિંગ એન્ડ એટસેટ્રા. અને બીજી વાત કરી કે આ બંને વર્ઝન્સ ઇન્ટેલિજન્સ આઈડિયા શું સપોર્ટ કરે છે, તો કે ડિફરન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, અલગ અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સપોર્ટેડ કરે છે, જેમ કે જાવા છે, કોટિંગ છે, ક્રોવે છે, સ્કેલા છે, બરાબર. તો આજે આપણે 3 જે પ્લેટફોર્મ છે જાવાના એ ભણ્યા, ઇક્લિપ્સ, નેટબીન્સ અને ઇન્ટેલિજન્સ આઈડિયા, બરાબર. અને જાવા આઈડી કોને કહી શકાય, બરાબર. તો આટલા સુધી રાખી, નેક્સ્ટમાં આગળના જોઈશું, બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો છો, બરાબર. તો જાવા આઈડીઝ એ મેની પ્લેટફોર્મ્સ ધરાવે છે. આઈડી સ્ટેન્ડ ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ્સ, અને એ જાવા બેસ્ટ ઓફ જાવા આઈડીએસમાં આપણે 3 ચલાય, ઇક્લિપ્સ, નેટબીન્સ અને ઇન્ટેલિજન્સ આઈડિયાસ, બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.